સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદનારા ઈસમોની કરી ધરપકડ। શહેરના ગજાનન ગન હાઉસના સંચાલક સાથે મળી હથિયાર ખરીદનાર 4ની કરી ધરપકડ। બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવનાર કુલ 17 લોકોની આમાં સંડોવણી હોવાનો થયો ખુલાસો। આંતરરાજ્યમાંથી બોગસ હથિયાર લાયસન્સ થકી હથિયાર મેળવતા હતા આ ઈસમો, તો 17 પૈકી 4 ઈસમોને હથિયાર સહિત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા। ત્યારે આરોપીઓ નાગાલેન્ડથી બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવતા હતા। આરોપીઓ પાસેથી હથિયાર કાર્ટ્રીજ અને બોગસ લાયસન્સ પોલીસે કર્યા જપ્ત। ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોહિબિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં .32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટ્રીજીસ અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટ્રીજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે। આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનન ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનન ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે। આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી, ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે, જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પિટ છે, તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર, પેન, બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર છે અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ 10 લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યારથી તપાસમાં એવું આવેલા છે। નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા। નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ, લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જો આપણા ગજાનન ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા। એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી। પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે। 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે। આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા, આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી, પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ, ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જો લાયસન્સ એના મેળવવામાં આવેલા છે। અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ, એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે। આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે, અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો MHAની સાઇટ છે જો એના ઉપર UIN નંબર હોય છે, યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સને, એને ચડાવવામાં પણ આવેલા છે। તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચડાવવામાં આવેલી છે, અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં, એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જો લેકિન અત્યારે કુલ 20 જેટલા વેપન, 4 જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે। આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જો બીજા
રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને યુઝ કરતા હતા, લઈને ચાલતા હતા. આ દિશામાં મને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે. ક્રાઇમ બ્રાન્ચના લગભગ 4 જેટલા પીઆઈના નેતૃત્વમાં ટીમો છે, જે આગળના દિશામાં બીજા આરોપીઓને શોધવાની, પકડવાની કામગીરી અને નાગાલેન્ડ પોલીસ સાથે સંકલન કરીને તમામ માહિતી લેવાની કામગીરી ચાલુ છે. આમાં અત્યાર સુધી જો તપાસમાં જો આરોપીઓ અમે પકડાયેલા છીએ, આમાં એવું હતા કે એક લાયસન્સના 8-10 લાખ રૂપિયા લેતા હતા. ગજાનંદ જો આપણા ગન હાઉસવાળા છે, અત્યાર સુધી એના કહેવા પ્રમાણે કે કોઈ કેસમાં 1, કોઈ કેસમાં 2 લાખ રૂપિયા એના કમિશન મળતા હતા, બાકી આસિફના આપતા હતા અને આસિફ બાકી બધી જગ્યાએ પૂરા પેપર અને લાયસન્સ જો મેનેજ કરતા હતા. ને આ જો ચીજો જેટલા બી ચીજો છે કે આ વેપન જ્યારથી એના પાસે આવ્યા કોઈ યુઝ કરેલા છે નહીં, તો 4 हमारे पास आरोपी છે. એક તો ગન હાઉસ સિવાય ને બીજા જો આરોપીઓ છે જો હોલ્ડર છે, વેપન હોલ્ડર, આ બધા અમારા તપાસનો વિષય છે કે કેવી રીતે લઈ ગયા હતા કે નહીં ગયા હતા અને કોઈ જગ્યાએ યુઝ થયા હતા કે નહીં વેપન. આ બધી બાબતો અમે તપાસ અત્યારે જો રિમાન્ડ લઈને કાર્યવાહી કરવાના છે. અગર આપણા જોઈએ તો લગભગ જો આપ વચ્ચે પર ઘણા બધા એવા મેટ્રો આવ્યા હતા જે અમુક સ્ટેટમાંથી જો આ લોકો લઈ આવીને કરતા હતા. આ બધાને ખ્યાલ હતો એ સોજીના ટીમ તરફથી લગભગ પૂરે રાજ્યમાં ઇન્ક્લુડિંગ સુરત શહેરમાં બી જો સિક્યોરિટી ગાર્ડને કામ કરતા હતા એના પાસે તો વેપન જેએનકેના લાયસન્સ, નાગાલેન્ડના લાયસન્સ, અમુક જો મણિપુરના લાયસન્સ ઉપર જો આ લોકો લઈ આવતા હતા. ફેક લાયસન્સના ધારે કેસો બી થતા હતા. લેકિન અત્યાર સુધી આ એવું અત્યાર તપાસમાં જાણવા મળે છે કે લગભગ જો 6-7 વર્ષ છે આ અહીંયા જો ટીમો છે આ એના પીછે કામ કરતી હતી. લેકિન આપણા એવું છે કે ચૂંકि અમે લોકો જોઈએ છીએ કે લગભગ 10-15-20 વર્ષો મેં કન્ટિન્યુઅસ આ એસઓજી ટીમ અને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામગીરી કરતા હોય છે, તો આ બહુ સમયથી ચાલતા હશે. લેકિન અત્યારે 6-7 વર્ષમાં ઘણા બધા ખૂબ ઢેર સારા લાયસન્સો અને અહીંયાથી 51 જેટલા વેપનના વેચાણ આપણા ગજાનંદ ગન હાઉસ થયા છે. તો એવું જેવું લાગે 6-7 વર્ષ અહીંયા પૂરે જોરમાં ચાલતા હતા. જો લાયસન્સ લેતા હતા એના એક ક્રેજ વેપનના હોતા લેવાના રહેતા હતા, પરંતુ આ ક્વોલિફાઈડ વ્યક્તિઓ નહીં હોય, આ લાયકાત ધરાવતા નહીં હોય, એના કોઈ થ્રેટ નહીં હોય. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.